विद्यार्थी मित्रों चैप्टर नंबर 4 स्वाध्यायના દાખલાઓની આપણે શરૂઆત કરીએ જેમાં 4.1 દાખલા નંબરની રકમ તમારી સામે છે। એના પહેલા એક ખાસ અગત્યની સૂચના, જો તમે મારી YouTube ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન્સ તમને મળતી રહે। બરાબર છે। ઘણી વખત WhatsApp ઉપર લિંક મળે ના મળે, પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય તો YouTube તરફથી તમને નોટિફિકેશન તરત જ મળી જશે। શરૂઆતમાં એટલે કે ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાયના દાખલાઓમાં શરૂઆતમાં 4-5 દાખલા છે એ થિયરી ઉપર આધારિત દાખલાઓ છે અને એકદમ સહેલા પણ દાખલાઓ છે। બરાબર, જેમ કે આમાં રકમ છે નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ છે અને કઈ અદિશ છે। એટલે ટૂંકમાં આપણે સદિશ અને અદિશની અંદર વર્ગીકરણ કરવાનું છે। તો અહીં આગળ આપણે પહેલા લખીએ સદિશ રાશિ અને નીચે લખીએ આપણે અદિશ રાશિ। બરાબર, હવે જોતા જઈએ તો પહેલું શું આપેલું છે કદ, તો કદ એ કઈ રાશિ કહેવાય? અદિશ રાશિ। પછી છે બીજું છે દ્રવ્યમાન, તો દ્રવ્યમાન એ પણ અદિશ રાશિ। બરાબર, ચલો આ બીજું પૂરું। પછી છે ઝડપ, તો ઝડપ પણ અદિશ રાશિ છે। પછી છે પ્રવેગ, તો પ્રવેગ છે ને એ સદિશ રાશિ છે। પ્રવેગ એ સદિશ રાશિ છે એટલે આ પ્રવેગ ગયો। આગળ છે ઘનતા, ઘનતા એ અદિશ રાશિ છે। બરાબર, આગળ આવું, ઘનતા છે ને એ અદિશ રાશિ છે। પછી છે મોલ સંખ્યા, તો મોલ સંખ્યા પણ અદિશ રાશિ છે। પછી છે વેગ, તો વેગ એ સદિશ રાશિ છે। પછી છે કોણીય આવૃત્તિ, તો કોણીય આવૃત્તિ છે ને એ અદિશ રાશિ છે। કોણીય આવૃત્તિ એ અદિશ રાશિ છે। પછી છે સ્થાનાંતર, તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે। અને છેલ્લે છે કોણીય વેગ, તો કોણીય વેગ પણ સદિશ રાશિ છે। કોણીય વેગ ને એ બધી વસ્તુઓ આપણે છે ને ચાક ગતિ એટલે કે ચેપ્ટર નંબર 7 ની અંદર ભણવાનું છે। બરાબર, અહીં આગળ આપણે આ દાખલો એટલે કે સ્વાધ્યાયનો 4.1 દાખલા નંબર પૂરો થયો। હવે આગળ આવશે 4.2 દાખલા નંબર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 4.2 દાખલાની રકમ તમારી સામે। એમાં છે નીચે આપેલ યાદીમાંથી 2 અદિશ રાશિ ઓળખી બતાવો। તો આપણે આમાંથી માત્ર 2 અદિશ રાશિ છે ને એ ઓળખવાની છે। બરાબર, વાંચીએ કઈ રાશિ આપેલી છે, તો એમાં આવશે બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાક માત્રા અને સાપેક્ષ વેગ। તો આમાં અદિશ રાશિઓ કઈ 2 આવશે? તો જે ભૌતિક રાશિ આપેલી છે એમાં 2 અદિશ રાશિમાં પહેલું આવશે કાર્ય અને બીજું આવશે વિદ્યુત પ્રવાહ। આ 2 અદિશ રાશિ છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 4.3 દાખલાની રકમ તમારી સામે છે। એમાં છે નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિ ઓળખી બતાવો। આપણે કઈ રાશિ ઓળખવાની છે એમાંથી? તો આપણે ફક્ત એમાંથી સદિશ રાશિ ઓળખવાની છે। એમાં પહેલું છે તાપમાન, પછી બીજું છે દબાણ, પછી છે આઘાત, સમય, પાવર, કુલ પથલંબાઈ, ઉર્જા, ગુરુત્વ સ્થિતિમાન, ઘર્ષણાંક અને વિદ્યુતભાર। તો આપેલી જે કોઈ પણ ભૌતિક રાશિઓ છે એમાં આઘાત છે ને બરાબર એ સદિશ રાશિ છે। એના સિવાયની બાકી જે બધી બરાબર એ અદિશ રાશિ છે। એટલે આમાં જવાબ આવશે આઘાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 4.4ની રકમ તમારી સામે છે। એમાં છે કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે। બરાબર, તો એમાં પહેલું છે 2 અદિશનો સરવાળો। તો 2 અદિશનો સરવાળો દરેક વખતે થઈ શકે નહીં, એટલે એની અંદર જવાબ આવશે ના। શું કામ ના? તો એનું કારણ કે 2 અદિશનો સરવાળો 2 અદિશનો સરવાળો ત્યારે જ થઈ શકે કે
જ્યારે તેમના એકમ બરાબર અથવા તો બીજી રીતે કહીએ ને તો તેમના પરિમાણ સમાન હોય. દરેક વખતે સરવાળો થઈ શકે નહીં. બરાબર. પછી બી ભાગ છે એમાં સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. બરાબર. બીજો ભાગ છે એમાં સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. તો આમાં પણ જવાબ આવશે ના. એનું કારણ કે સદિશ અને અદિશનો સરવાળો ક્યારેય પણ થઈ શકે નહીં. બરાબર. એટલે સદિશ અને અદિશનો સરવાળો, સદિશ અને અદિશનો સરવાળો થઈ શકે નહીં. પછી સી ભાગ છે એની અંદર શું કહે છે જુઓ, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. બરાબર છે. તો એની અંદર જવાબ આવશે હા. બરાબર. સદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ શકે. બરાબર. એટલે આમાં આવશે સદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ શકે છે. બરાબર. એમાં ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો વેગમાનનું સૂત્ર લઈ લઈએ તો પી સદિશ બરાબર શું લખાય, એમ વી સદિશ, જેમાં એમ એ શું છે, દળ. આ દળ એ કઈ રાશિ છે, અદિશ, અને વેગ એ કઈ રાશિ છે, સદિશ. આવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એફ સદિશ બરાબર શું આવશે, એમ એ સદિશ, જેમાં એમ એ અદિશ રાશિ છે, એ એટલે પ્રવેગ એ સદિશ રાશિ છે. ક્લિયર. એટલે સીમાં જવાબ આવશે હા. હવે આગળ આવશે ડી. ડીની અંદર છે બે અદિશનો ગુણાકાર. તો બે અદિશનો ગુણાકાર થઈ શકે. બરાબર. એટલે એની અંદર જવાબ આવશે હા. બે અદિશનો ગુણાકાર ગમે ત્યારે થઈ શકે. બરાબર છે. એટલે એની અંદર જવાબ આવશે હા. બરાબર. ઉદાહરણ તરીકે જો આપણે એનું સૂત્ર લખવું હોય તો પાવરનું સૂત્ર લખીએ. બરાબર. તો પાવર બરાબર શું આવે, કાર્ય કરવાનો સમય દર, એટલે કાર્ય છેદમાં સમય ટી. તો માટે ડબલ્યુ બરાબર શું લખાય, પીટી, જ્યાં પી એટલે પાવર અને ટી એટલે સમય. બરાબર. તો પાવર એ અદિશ રાશિ અને સમય પણ અદિશ રાશિ, એટલે બંનેનો ગુણાકાર કરી શકાય. પછી ઈની અંદર શું કહે છે, બે સદિશનો સરવાળો. બરાબર છે. તો એની અંદર જવાબ આવશે ના. કારણ કે બે સદિશનો સરવાળો ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમના પરિમાણ સમાન હોય. બરાબર છે. બે સદિશનો સરવાળો ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમના પરિમાણ સમાન હોય. રકમમાં પરિમાણ વિશેની કોઈ માહિતી આપણને આપેલી નથી, એટલે એમાં જવાબ આવશે ના. અહીં લખવાનું બે સદિશનો સરવાળો ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમના પરિમાણ એટલે કે તેમના પરિમાણ એકમ સમાન હોય. બરાબર. પછી એફ છેલ્લો ભાગ છે. બરાબર. તો એની અંદર શું કહે છે આપણને, તો એફ ભાગ છે એમાં એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. તો યાદ રાખવાનું, સદિશ અને અદિશનો સરવાળો ક્યારેય પણ થઈ શકે નહીં. કારણ કે સદિશનો ઘટક તમે લો. બરાબર છે. એટલે એ અદિશ બની જાય. બરાબર છે. સદિશનો તમે ઘટક લો છો. બરાબર. એટલે આ શું થઈ ગયું, તો આ અદિશ થઈ ગયું. હવે અદિશનો કોની સાથે સરવાળો કરવાનો છે, તો કે અદિશનો સદિશ સાથે સરવાળો થઈ શકે
નહીં. બરાબર, એટલે એફની અંદર જવાબ આવશે ના. અહીં આગળ આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાંચમા દાખલાની રકમ તમારી સામે છે, જેમાંની છે નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. ચલો, એમાં પહેલાં એ છે, કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. બરાબર, તો એની અંદર જવાબ આવશે હા. સદિશનું મૂલ્ય હંમેશા અદિશ જ હોય. બરાબર, પછી બીજું છે, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. બરાબર, તો એનો પણ જવાબ આવશે હા. બરાબર, પછી સી ભાગ છે, સી છે એની અંદર કોઈ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ. બરાબર, કોઈ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. બરાબર છે, તો એની અંદર જવાબ આવશે ના. કારણ કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ શું આવે? બરાબર, તો પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર, આ સંબંધ આવે. એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન હોય અથવા તો પથ લંબાઈ મોટી હોય. ક્યારે સ્થાનાંતર મોટું હોઈ શકે નહીં. બરાબર છે, ચલો, બંને સરખા ક્યારે આવે? તો કે પથ લંબાઈ અને સ્થાનાંતર ત્યારે જ સરખા આવે કે જ્યારે કણ એક જ દિશામાં ગતિ કરે અથવા તો સુરેખ પથ પર ગતિ કરે અથવા તો કહેવાય કે એક પરિમાણમાં ગતિ કરતો હોય. બરાબર છે, ત્યારે જ પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન આવે. બરાબર છે, એટલે કે જ્યારે કણ સીધી રેખામાં ગતિ કરે ત્યારે જ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન મળે છે, નહીતર બંને સમાન મળતા નથી. બરાબર છે, હવે આગળ આવશે ડી ભાગ. બરાબર છે, એમાં છે કોઈ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્ય જેટલી કે તેના કરતાં વધારે હોય છે. બરાબર છે, તો એની અંદર જવાબ આવશે હા. એનું કારણ કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ. તો અહીં આગળ લખવાનું થશે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. એટલે કે બંને કાં તો એક સમાન હોય કાં તો સરેરાશ ઝડપ વધારે હોય. હવે આગળ આવશે ઈ ભાગ. એમાં છે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી, તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. તો એનો જવાબ આવશે હા. કારણ કે ત્રણ સદિશ એક જ સમતલમાં નથી, ત્રણેય સદિશ એક સમતલમાં હોય. બરાબર છે, તો અને તો જ એનો સરવાળો શૂન્ય થાય છે, નહીતર એનો સરવાળો શૂન્ય થઈ શકતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આમાં ખાલી હા કે ના એટલે કે સાચું અને ખોટું એ જ દર્શાવવાનું હતું. બરાબર, અહીં સ્વાધ્યાયનો પાંચમો દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતમા દાખલાની રકમ તમારી સામે, જેની અંદર આપ્યું છે a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0. હવે આ જો તમને બોલ્ડ લેટર્સમાં દર્શાવીને આપેલું છે. બોલ્ડ લેટર્સમાં એટલે આ બધી કિંમતો તમને સદિશ આપેલી છે, એટલે આપણને આવું આપેલું છે. એ સદિશ આપણે બોલ્ડ લેટર્સ નહીં લખીએ, કારણ કે પરીક્ષામાં બોલ્ડ લેટર્સ એટલે ઘૂંટ જ કરવું પડે સદિશ પૂછાય તો. એટલે આપણે ઉપર તીરની નિશાની લખીશું, એટલે એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ વત્તા ડી સદિશ બરાબર 0, એટલે કે શૂન્ય સદિશ. તો એમાં પહેલું છે એ બી સી તથા ડી દરેક શૂન્ય સદિશ છે, તો કે ના. બરાબર, એટલે કે આપેલ વિધાન ખોટું છે. બરાબર, એટલે પહેલું આવશે ના. એનું કારણ કે એ વત્તા બી વત્તા સી વત્તા ડી બરાબર શૂન્ય સદિશ આવું ઘણી બધી રીતે શક્ય બની શકે છે. બરાબર છે, એટલે આવું કયું શક્ય નથી. બરાબર, એટલે પહેલું વિધાન આવશે ખોટું. બરાબર, એનું કારણ કે એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ વત્તા ડી સદિશ બરાબર 0 સદિશ એ ઘણી બધી રીતે
શક્ય બને છે. માત્ર આ એક જ રીતે શક્ય બનતું નથી. પછી બી છે એ વત્તા સી સદિશનું મૂલ્ય બી વત્તા ડી સદિશના મૂલ્ય જેટલું છે. બરાબર, તો એની અંદર આવશે હા. એનું કારણ કે આપણને આપેલું છે એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ વત્તા ડી સદિશ બરાબર 0. હવે આમાં એ અને સીને આ બાજુ રાખીએ, બી અને ડીને સામે લઈ જઈએ તો શું આવશે? એ સદિશ વત્તા સી સદિશ બરાબર માઇનસ બી સદિશ વત્તા ડી સદિશ. હવે આપણે એનું મૂલ્ય લઈ લઈએ. મૂલ્ય એટલે શું આવશે? માનાંકમાં એ સદિશ વત્તા માનાંકમાં સી સદિશ બરાબર, સામે માનાંક લો તો માઇનસ નીકળી જાય, એટલે માનાંકમાં બી સદિશ વત્તા ડી સદિશ. ક્લિયર? ચલો પછી આગળ હવે સી ભાગની અંદર શું આવશે? તો આગળ હવે સી ભાગની અંદર આવશે એનું માન બી સી તથા ડીના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. બરાબર, તો આનો જવાબ આવશે હા, ક્યારેય પણ વધારે નહીં. એનું કારણ સમજો. એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ વત્તા ડી સદિશ બરાબર 0. હવે એને આ બાજુ રાખો, બાકીના બી સી ડી છે એને તમે સામે લઈ જાઓ. બરાબર, તો અહીં આગળ આવશે એ સદિશ બરાબર માઇનસ બી સદિશ વત્તા સી સદિશ અને વત્તા ડી સદિશ. હવે આપણે બંને બાજુ માનાંક લઈ લઈએ તો આ આવશે માનાંકમાં એ સદિશ બરાબર માનાંકમાં બી સદિશ વત્તા સી સદિશ વત્તા ડી સદિશ. બરાબર છે? ચલો, એટલે આ કિંમત આપણને મળી ગઈ, એટલે સી ઓપ્શન પણ હા આવશે. અને હવે આગળ ડીની અંદર છે જો એ અને ડી એક રેખસ્થ ન હોય તો ડી પ્લસ સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. બરાબર છે? કારણ કે આ વસ્તુ સાચી છે. એનું કારણ શું છે? એ વત્તા બી વત્તા સી વત્તા ડી બરાબર શું લાવવાનું છે? 0. બરાબર, એટલે એ અને ડી છે એક રેખસ્થ નથી. પરિણામે શું થશે? બી પ્લસ સી છે ને એ અને ડી વડે બનતા સમતલમાં હશે. બરાબર, જો એ અને ડી એક રેખસ્થ હોય તો તે એ અને ડીની રેખામાં હશે. બરાબર, એટલે આ ડી વિધાન છે ને એ આપણને સાચું આપેલું છે. બરાબર, એટલે અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 7મો દાખલો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મો દાખલો તમારી સામે છે, જેમાં છે 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. ત્રિજ્યા આર બરાબર થશે 200 મીટર. તે સપાટીની કિનારી પર બિંદુ પીથી સ્કેટિંગ શરૂ કરે છે. આકૃતિમાં બિંદુ પી અહીં નીચે આપણને આપેલું છે, ત્યાંથી શરૂ કરે છે તથા પીના વ્યાસાંત બિંદુ ક્યુ પર જુદા જુદા પથ પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે. એટલે પીથી શરૂઆત કરે અને ક્યાં પહોંચે છે? ક્યુ સુધી. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે? તો દરેક છોકરી માટે પ્રારંભિક સ્થાન પી છે અને અંતિમ સ્થાન ક્યુ છે. પરિણામે દરેક છોકરી માટે સ્થાનાંતર એક સમાન મળે છે. એટલે અહીં લખવાનું દરેક છોકરી માટે પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન ક્યુ છે. પરિણામે દરેક છોકરી માટે સ્થાનાંતર એક સમાન મળે છે. બરાબર, અહીં સ્થાનાંતર કેટલું મળશે? તો કે PQ જેટલું. PQ એ શું છે? એનો વ્યાસ છે. વ્યાસ એટલે શું લખાશે? 2r. r બરાબર તમે શું લખો? 200. તો 200 ગુણ્યા 2 એટલે સ્થાનાંતર કેટલું આવશે? 400. હવે આગળ છે કઈ છોકરી માટે તેનું માન એટલે સ્થાનાંતર સદિશનું માન તેની મૂળ પથ લંબાઈ જેટલું. એટલે કે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન. તો આપણે આગળ પણ કીધેલું છે, સીધી રેખામાં ગતિ કરતા હોય બરાબર છે તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સરખા મળે. તો સીધી રેખામાં ગતિ કરતી એટલે છોકરી બી માટે
તો અહીં આગળ લખવાનું થશે છોકરી બી માટે પથલંબાઈ અને સ્થાનાંતરનું માન બંને સમાન છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 8મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા દાખલાની રકમ તમારી સામે. રકમ આ પ્રમાણે છે. કોઈ એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા, એટલે ત્રિજ્યા આર બરાબર 1 કિલોમીટર આપેલ છે, એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા પી સુધી જાય છે. એટલે પહેલાં એરો દર્શાવેલો જ છે આકૃતિમાં. પહેલાં તે ઓથી ક્યાં જશે? તો ઓથી પી જશે. બરાબર છે. પછી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા પહેલાં ઓથી પી જાય, પછી બગીચાના પરિઘ ઉપર સાયકલ ચલાવીને પીથી ક્યાં જશે? ક્યુ જશે. બરાબર. એટલે આ રીતે આમ વક્ર ગતિ કરશે તે, અને પછી તે કેન્દ્ર ઓ પર પાછું આવે, એટલે ક્યુથી ક્યાં જશે? ઓ ઉપર. બરાબર. એટલે ક્યાંથી ગતિની શરૂઆત કરી હતી? ઓ બિંદુથી. પાછો ક્યાં આવી ગયો? ઓ બિંદુ પાસે. બરાબર. એટલે આ વખત એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ છે. તો હવે પહેલું કીધું છે કે આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટનો સમય લાગે છે. એટલે ટી બરાબર અહીંયા આગળ આપણને 10 મિનિટ આપેલું છે. એને આપણે કલાકમાં ફેરવી નાખીએ એટલે 1/6, 60 વડે ભાગવા પડે ને, 1/6 કલાક થશે. તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, બરાબર, તો આમાં પહેલો ભાગ આવશે એનું ચોખ્ખું સ્થાનાંતર. તો એનું ચોખ્ખું સ્થાનાંતર 0 છે. બરાબર. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ છે. બરાબર. હવે બીજું છે, બી ભાગ છે, એમાં એનો સરેરાશ વેગ. તો સરેરાશ વેગ શોધવા માટે સૂત્ર કયું આવશે? બોલો. તો બીજા ભાગમાં સરેરાશ વેગ શોધવા માટેનું સૂત્ર આવશે સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર. પરંતુ અહીં જે આપણને આપેલું છે એમાં સ્થાનાંતર કેટલું છે? 0. બરાબર. પરિણામે સ્થાનાંતર 0 લખો તો સરેરાશ વેગ પણ 0 આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ દાખલાનો સી ભાગ, એમાં આપણે થોડી ઘણી ગણતરી કરવાની છે. બરાબર. શું કીધું છે એમાં? તો એમાં આપણને એવું કીધું છે કે આ ગતિ માટે સરેરાશ ઝડપ કેટલી હશે? બરાબર છે. આ ગતિ માટે આપણે શું શોધવાનું છે? સરેરાશ ઝડપ. ચલો, સરેરાશ ઝડપ શોધવા માટે પહેલાં આપણે એની પથલંબાઈ શોધી કાઢીએ. બરાબર. તો બોલો, એની પથલંબાઈ કેટલી આવશે? તો એની પથલંબાઈ આકૃતિ ધ્યાનથી જોજો. પહેલાં તે ક્યાં જાય છે? ઓથી પી, એટલે ઓપી. પછી આવશે પીથી ક્યુ એટલે એમાં આવશે ચાપ પી ક્યુ. બરાબર. વત્તા પછી આગળ તે જાય છે ક્યુથી ઓ. બરાબર. એટલે હવે અહીં આગળ એની પથલંબાઈ શોધવા માટે, બરાબર, ચલો, એની અંદર ઓપી બરાબર તો 1 કિલોમીટર એની ત્રિજ્યા. પછી ચાપ પીક્યુ એટલે, તો આકૃતિ ધ્યાનથી જુઓ, ચાપ પીક્યુ એટલે વર્તુળના પરિઘનો ચોથો ભાગ. તો વર્તુળના પરિઘનો ચોથો ભાગ એટલે કે 2πr ભાગ્યા 4 વત્તા અહીં આગળ ઓક્યુ બરાબર 1. તો હવે અહીં આગળ આ 1 એમના એમ વત્તા આ 4 અને 2 એટલે અહીં આગળ છેદમાં આવશે 2. બરાબર. અને તો હવે અહીં આગળ પાઈ આર બરાબર 1/2 વત્તા 1. બરાબર. આવું થશે. હવે આ 1 વત્તા 1 એટલે શું થઈ જશે? 2. એટલે આ થશે 2 વત્તા π/2. બરાબર છે. આવો આપણી પાસે જવાબ આવશે. ક્લિયર? અને હજી જો સાદુરૂપ આપવું હોય તો તમે પાઈની કિંમત લખી નાખો. એટલે અહીંયા આગળ આવશે 2 વત્તા પાઈની કિંમત કેટલી થશે? 22/7
અને આ 2 તો એમના એમ જ ગુણાશે, એટલે છેદમાં શું થઈ જશે? 14. બરાબર. એટલે અહીં આગળ આવશે આ 2 વત્તા 22 છેદમાં શું આવશે? 14. આવું થઈ જાય. હવે આમાં 22 અને 14 એટલે 11/7 આવે. હવે 7 લસા લઈ લો એટલે આ 7 છે અહીં સામે ગુણાય એટલે 14 થાય. 14માં તમારે આ 11 ઉમેરવાના. 14 વત્તા 11 એટલે 25. બરાબર છે. એટલે આ એની પથ લંબાઈ આવી ગઈ 25/7 કિલોમીટર. બરાબર છે. આપણે શું શોધવાનું છે? એમાં સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા તે માટે લાગતો સમય. ચલો હવે આપણે પથ લંબાઈ અને સમયની કિંમત લખી નાખીએ. તો એમાં પથ લંબાઈ છે 25/7. બરાબર. એમાં પથ લંબાઈ કેટલી આપી છે? 25/7. સમય કેટલો છે? તો અહીંયા આકૃતિની બાજુમાં જુઓ, સમય છે 1/6. બરાબર. 1/6 એટલે આપણે એને વ્યસ્ત કરીને ગુણી કાઢીએ એટલે 1/6 6 ઉપર જશે. બરાબર. આનું સાદુરૂપ આપીને તમે સરેરાશ ઝડપ શોધી કાઢો. કેલ્ક્યુલેટરમાં આનો જવાબ તમે લઈ આવજો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 10મા દાખલાની રકમ તમારી સામે છે. એમાં છે એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 અંશના ખૂણે વળાંક લે છે. એટલે આપણે એવું માની લઈએ કાર ચાલક એ બિંદુથી શરૂઆત કરે છે. A, B, C, D, E અને F આ રીતે એની ગતિ થશે. બરાબર છે. તો છે એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના 3જા, 6ઠ્ઠા અને 8મા વળાંક પાસે. હવે સમજો ધ્યાનથી. કાર ચાલક એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. એ બિંદુથી ક્યાં જશે? તે બી બિંદુ. એટલે બી પાસે એનો પહેલો વળાંક આવે. પછી બી બિંદુથી તે જશે સી પાસે. એટલે સી બિંદુ પાસે એનો બીજો વળાંક આવે. પછી સીથી જશે ડી પાસે. એટલે ડી બિંદુ પાસે એનો ત્રીજો વળાંક આવે. એટલે ડી બિંદુ પાસે આપણે શું શોધવાની છે? કાર ચાલકનું સ્થાનાંતર અને પથ લંબાઈ, અને પછી એની આપણે સરખામણી કરવાની છે. બરાબર. તો હવે આમાં પહેલો ભાગ. બરાબર. પહેલા ભાગમાં આપણે ત્રીજા વળાંક સુધી ગણતરી કરવાની છે. દરેક 500 મીટર એટલે આમાં દરેક બાજુની લંબાઈ છે ને 500 મીટર થશે. દરેક બાજુની લંબાઈ એટલે AB બરાબર BC બરાબર CD બરાબર DE બરાબર EF બરાબર FA બરાબર થશે 500 મીટર. બરાબર છે. હવે અહીં આગળ ત્રીજો વળાંક ડી બિંદુ પાસે મળે તો આ વખતે એની આપણે પથ લંબાઈ શોધી કાઢીએ. પથ લંબાઈ ઇટ્સ ઇઝી, સો ઇઝી. બરાબર. કઈ રીતે? તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. કાપેલું કુલ અંતર એટલે પહેલાં AB. બરાબર છે. પછી આવશે BC, પછી આવશે CD. ક્લિયર? તો AB બરાબર 500, BC બરાબર 500, CD બરાબર 500 એટલે એની પથ લંબાઈ આવશે 1500 મીટર. બરાબર. ચલો ત્યાર પછી આગળ આવશે હવે એનું સ્થાનાંતર શોધી કાઢીએ. બરાબર. તો સ્થાનાંતર શોધવા માટે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કયું આવશે? એનું D. અને પ્રારંભિક સ્થાન કયું આવશે? A. બરાબર છે. આ બંનેને આપણે એક રેખાની મદદથી જોડી દઈએ. આ બંનેને આપણે આ રીતે આમ એક રેખાની મદદથી જોડી દઈએ. જોડી દીધી આપણે. એટલે આ એનું સ્થાનાંતર થશે. કેન્દ્ર પાસે આપણે O બિંદુ કહી દઈએ. તો આકૃતિ ધ્યાનથી જુઓ તો એનું સ્થાનાંતર કેટલું થશે? AD. AD બરાબર શું લખાશે? AO વત્તા OD લખાય. પરંતુ આકૃતિમાં દર્શાવેલો જે ષટકોણ છે ને, બરાબર, 60-60ના ખૂણે વળાંક લે છે એટલે ષટકોણ જ બનશે આકૃતિની અંદર. બરાબર. તમે જાતે ઘરે પ્રયત્ન કરી લેજો. ચલો એટલે હવે
નિયમિત ષટકોણ બનશે, કારણ કે દરેક વખતે 60-60ના ખૂણે જ એ વળાંક લે છે. પરિણામે જો અહીંયા આગળ છે ને હું આવો એક ત્રિકોણ બનાવી દઉં, નીચે ત્રિકોણ બની ગયો OAB બરાબર. એમાં આ ખૂણો કેટલાનો બનશે? 60 બરાબર. આ ખૂણો પણ 60 અને ઉપર જે આ ખૂણો બનશે ને એ પણ 60. એટલે આ કયો ત્રિકોણ બન્યો? સમબાજુ. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય એટલે કે AB બરાબર OA બરાબર OB. હવે AB કેટલું આપ્યું છે આપણને? 500 મીટર. તો બોલો OA બરાબર પણ 500 મીટર થાય. એ 500 મીટર કિંમત અહીંયા આગળ મૂકી દો તો OA બરાબર 500. સેમ કન્ડિશન OD બરાબર પણ 500 બરાબર. એટલે સ્થાનાંતર કેટલું આવશે? તો સ્થાનાંતર આવશે 1000 મીટર. હવે શું કીધું છે? દરેક સ્થિતિમાં, સૌથી છેલ્લી લાઈન વાંચો, દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે સરખામણી કરો. એટલે આપણે છે ને એની સરખામણી કરવા માટે એનો ગુણાકાર કરવાનો થશે, ગુણોત્તર લેવાનો થશે બરાબર. કોનો ગુણોત્તર? તો અહીં આગળ હવે આપણે સ્થાનાંતર છેદમાં પથ લંબાઈનો ગુણોત્તર આપણે લઈ લઈએ બરાબર. તો એનું સ્થાનાંતર કેટલું? તો એનું સ્થાનાંતર છે 1000 છેદમાં પથ લંબાઈ, તો પથ લંબાઈ છે 1500 બરાબર છે. એટલે 10/15, 10/15 એટલે 2/3, 2/3 એટલે 0.67. આવો જવાબ આવે બરાબર છે. ચલો હવે આગળ બીજું શું કહે છે? તો બીજું એવું કહે છે કે છઠ્ઠા વળાંક પાસે, રકમ ધ્યાનથી જુઓ, બીજો છઠ્ઠો વળાંક છે. તો હવે આકૃતિ જુઓ તો છઠ્ઠો વળાંક ક્યાં આવશે? ફરીથી સમજો, એ બિંદુથી શરૂઆત કરે એટલે પહેલો વળાંક ક્યાં આવશે? B પાસે. બીજો વળાંક ક્યાં આવશે? C પાસે. ત્રીજો વળાંક D પાસે. ચોથો વળાંક E પાસે. પાંચમો વળાંક F પાસે. પાંચમો વળાંક F પાસે અને છઠ્ઠો વળાંક A પાસે. એટલે ગતિની શરૂઆત ક્યાંથી કરી તેણે? A પાસેથી. પાછા ફરીને A પાસે પહોંચી ગયા એટલે આ વખતે એનું સ્થાનાંતર કેટલું થશે? 0 બરાબર. એટલે દાખલાનો બીજો ભાગ. ચલો બીજો ભાગ શોધવા માટે સૌથી પહેલાં એની પથ લંબાઈ. તો એની પથ લંબાઈ શોધવા માટે કાપેલું કુલ અંતર શોધવા માટે AB, પછી આવશે BC, પછી CD, પછી DE વત્તા EF બરાબર અને વત્તા FA. બધાની કિંમત આપણને 500 મીટર આપી છે એટલે 500 કેટલી વખત આવશે? ધ્યાનથી જુઓ તો 500 છે ને 6 વખત આવશે. 506 વખત આવશે એટલે એનો જવાબ આવશે 3000 મીટર બરાબર છે. આ વખતે એનું સ્થાનાંતર, તો એનું સ્થાનાંતર 0, કારણ કે આ વખતે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સમાન છે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સમાન છે. હવે આપણે એની સરખામણી કરવાની છે, એની તુલના કરવાની છે. તો એની સરખામણી, એની તુલના કરવા માટે સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ, તો એનું સ્થાનાંતર 0 અને પથ લંબાઈ આવશે 3000 મીટર. એટલે એની સરખામણી કરો, તુલના કરો તો જવાબ આવશે 0 બરાબર છે. પછી હવે આગળ દાખલાનો ત્રીજો ભાગ બરાબર. ત્રીજા ભાગમાં શું કહે છે? કયો વળાંક લેવાનો છે આપણે? 8મો વળાંક. તો હવે આપણે આગળ છઠ્ઠો વળાંક કયા બિંદુ પાસે આવ્યો હતો? તો છઠ્ઠો વળાંક એ બિંદુ પાસે આવ્યો હતો. તો 7મો વળાંક ક્યાં આવશે? B પાસે અને 8મો વળાંક આવશે C પાસે બરાબર છે. એટલે એક રાઉન્ડ તો આખું પતી ગયું. A થી B, B થી C, C થી D, D થી E, E થી F. પછી આગળ A થી B અને B થી C બરાબર. એટલે C બિંદુ પાસે 8મો વળાંક આવશે. તો આ વખતે એનું પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવા માટે આગળની આકૃતિ તમે ધ્યાનથી જોજો બરાબર છે. એની મદદથી આપણે અહીં આગળ એક ત્રિકોણ બનાવવાનો છે
બરાબર. પહેલાં આ છે એ અને અહીં આગળ આ બી, ત્યાંથી આના શીર્ષ ઉપરથી આપણે આ રીતે આમ બીજો સદિશ દોરીશું. એમાં અહીં આગળ ઉપર કયું બિંદુ આવશે? સી. સી હમણાં લખીએ, કારણ કે આ ઇન્ટેલિજન્ટ પેન મેં લીધેલી છે ને, એટલે ગમે તે પછી બની જશે. ચલો, હા, હવે સાદી પેન લઈ લઈએ. એટલે અહીં આગળ ઉપર કયું બિંદુ આવશે? સી. બરાબર છે. આ ખૂણો એ અને બી વચ્ચેનો આ ખૂણો કેટલા માપનો થશે? તો આ ખૂણો થશે 60 ડિગ્રીનો. બરાબર. તો એનું પથ લંબાઈ સ્થાનાંતર કેટલું થશે? તો એનું સ્થાનાંતર થશે એસી. આગળ આપણે પહેલાં પથ લંબાઈ મેળવેલી છે દરેક દાખલામાં, એટલે આમાં આપણે પહેલાં એની પથ લંબાઈ મેળવી લઈએ. સી ભાગની અંદર પહેલાં પથ લંબાઈ, તો એની પથ લંબાઈ કેટલી થશે? તો એ બી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીઈ વત્તા ઈએફ વત્તા એફ. આ એક ભ્રમણ પૂરું થયું. વત્તા ફરીથી આવશે એ બી અને વત્તા બીસી. ચલો, દરેકની કિંમત કેટલી છે? 500 500 500. 500 કેટલી વખત આવે છે? 8 વખત. એટલે 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 પ્લસ 500 પ્લસ 500 પ્લસ 500. એટલે આનો જવાબ આવશે 4000 મીટર. બરાબર. હવે આપણે એનું સ્થાનાંતર શોધી કાઢીએ. બરાબર છે. તો એનું સ્થાનાંતર એટલે કે એસી શોધવા માટે આકૃતિ ધ્યાનથી જુઓ. બરાબર છે. તો આમાં એસી એટલે એનો પરિણામી સદિશ થાય. ત્રિકોણની રીત પ્રમાણે વિચારો. સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પ્રમાણે વિચારો. બરાબર. તો એસી એનો પરિણામી સદિશ થાય. તો એસી આપણે શોધવા માટે આપણું મેજિક ઇક્વેશન લાગુ પાડી દઈએ. બરાબર. એ મેજિક ઇક્વેશન છે અંડર રૂટમાં, જેને આપણે કોસનો નિયમ પણ કહીએ છીએ. ઉદાહરણના દાખલાઓની અંદર આ સૂત્ર આવી ગયું છે. બરાબર. એસી બરાબર પહેલાં આ આવશે એ બી અને પછી આ આવશે બીસી. એટલે અહીં આગળ લખાશે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર પ્લસ 2ab બીસી. અહીં આગળ આવશે કોસ થીટા, થીટા બરાબર 60. તો માટે અહીં આગળ એસી બરાબર વર્ગમૂળમાં, અત્યારે કિંમત નથી લખતા, બરાબર છે, કારણ કે આમાં એ બી બરાબર બીસી થશે. એટલે બધી જગ્યાએ આપણે એ બી લખી નાખીએ. તો અહીં આગળ આવશે એ બી સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર વત્તા 2ab સ્ક્વેર, કારણ કે એ બી અને બીસી બંને સરખા છે. એટલે બીસીના બદલે તમે શું લખી નાખશો? બીસીના બદલે તમે શું લખી નાખશો? એ બી. એટલે એ બી ગુણ્યા એ બી એટલે શું થઈ જશે? એ બી સ્ક્વેર. કોસ 60ની કિંમત થશે 1/2. બરાબર. એટલે આમાં જો આ 2 2 ઉડી જશે. એ બી સ્ક્વેર એ બી સ્ક્વેર એ બી સ્ક્વેર કેટલી વખત આવશે? 3 વખત. એટલે લખાય √3ab. હવે √3 એ બીના બદલે શું આવશે? 500. ક્લિયર? એટલે આ આપણને સ્થાનાંતર મળી ગયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આનું સાદુરૂપ તમારે આપી દેવાનું કેલ્ક્યુલેટરમાં, એટલે ખાલી જગ્યા મીટર જવાબ આવશે. હવે આપણે એની સરખામણી કરવાની છે. તો સરખામણી કરવા માટે સ્થાનાંતર છેદમાં આવશે એની પથ લંબાઈ. સ્થાનાંતર માટે આપણે લખીએ √3 ગુણ્યા 500. પથ લંબાઈની કિંમત કેટલી છે? 4000. બરાબર. આ 500 અને 4000 એટલે છેદમાં બાકી વધે 8, એટલે √3/8. બરાબર. હજી આગળ જો સાદુરૂપ આપવું હોય તો √3ની કિંમત છે 1.73. 1.73 ભાગ્યા 8. આનો જવાબ તમારે હવે કેલ્ક્યુલેટરમાં લઈ આવવાનો. બરાબર. એટલે આ સ્થાનાંતર અને પથ લંબાઈની સરખામણી થઈ ગઈ. એટલે કે આમ આ 3 ભાગમાં આ દાખલો તમારે આખો ગણવાનો થશે. વારાફરતી ગણતરી કરવાની. ત્રીજા વળાંક માટે, છઠ્ઠા વળાંક માટે અને 8મા વળાંક માટે. ત્રીજો વળાંક આવશે ડી પાસે, છઠ્ઠો વળાંક આવશે એ પાસે અને 8મો વળાંક આવશે એક આખું પરિભ્રમણ પૂર્ણ કર્યા પછી સી બિંદુ પાસે.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ આપણે સ્વાધ્યાયનો 10મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 11મા દાખલાની રકમ છે: એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. એટલે સ્ટેશનથી રેલવે સ્ટેશન આપણે સમજી લઈએ. બરાબર છે. આ સ્ટેશન છે, એક નાનકડી આકૃતિ દોરીને આપણે સમજીએ. એસ લખીએ આપણે. બરાબર છે. હોટલ સુરેખ રસ્તા ઉપર એટલે સીધા માર્ગ ઉપર હોટલ કેટલી દૂર છે? તો આ વખતે હોટલ 10 કિલોમીટર દૂર છે. બરાબર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. ટેક્સી ડ્રાઈવરે મુસાફરને ઉલ્લુ બનાવી દીધો. કઈ રીતે? તો કે આમ વાંકા ચૂકા ગમે તેવા માર્ગે થઈને બરાબર છે તે કેટલો કિલોમીટર કાપે છે? તો કે 23 કિલોમીટર. બરાબર છે. અને કેટલી મિનિટમાં પહોંચાડે છે? તો કે 28 મિનિટમાં. એટલે અહીંયા આગળ સમય ટી બરાબર શું છે? 28 મિનિટ. એટલે 28 ભાગ્યા 60 કલાક પહોંચાડે છે. તો પહેલું કીધું છે ટેક્સીની સરેરાશ ઝડપ. તો પહેલો ભાગ છે એમાં ટેક્સીની સરેરાશ ઝડપ. તો માટે અહીં આગળ સરેરાશ ઝડપનું સૂત્ર, તો સરેરાશ ઝડપનું સૂત્ર છે પથલંબાઈ ભાગ્યા સમય. તો બોલો આ કિસ્સામાં એની પથલંબાઈ કાપેલું કુલ અંતર એટલે 23, સમય છે 28 મિનિટ એટલે 28 ભાગ્યા 60, છેદનો છેદ અંશમાં એટલે કે 23 ગુણ્યા 60 છેદમાં 28. એટલે આ આપણને ટેક્સીની સરેરાશ ઝડપ મળી જશે. હવે દાખલાનો બીજો ભાગ, એમાં કીધું છે સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? તો અહીં આગળ સરેરાશ વેગ શોધવા માટે બોલો સૂત્ર કયું આવશે? વેગ શોધવાનો છે ને, એટલે સૂત્ર આવશે સ્થાનાંતર ભાગ્યા સમય. બોલો આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું કહેવાય? તો આ કિસ્સામાં સ્થાનાંતર થશે 10 કિલોમીટર. સ્થાનાંતર કેટલું થશે? 10 કિલોમીટર. બરાબર. તો સ્થાનાંતર 10, સમય આવશે 28 ભાગ્યા 60, છેદનો છેદ અંશમાં એટલે 10 ગુણ્યા 28 છેદમાં આવશે 60. એટલે આના ઉપરથી તમારે સરેરાશ વેગ શોધી કાઢવાનો. એકમ આવશે કિલોમીટર પ્રતિ કલાક. હવે આગળ પૂછેલું છે શું આ બંને સમાન હશે? તો જવાબ આવશે ના. અહીં આગળ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન મળશે નહીં. બરાબર છે. શું આ બંને સમાન આવશે? તો અહીં આગળ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સમાન મળે નહીં. ક્યારે સમાન મળે? તો આગળ આપણે કીધું છે જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરે ત્યારે આ બંને એક સમાન આપણને મળે. પણ અહીં વાંકાચૂકો માર્ગ છે એટલે બંને સમાન મળશે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણે આ દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 12મા દાખલાની રકમ તમારી સામે છે. વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. એટલે વરસાદ નીચે તરફ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પડી રહ્યો છે. બરાબર. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. બરાબર છે. કઈ બાજુ સાયકલ ચલાવે છે? તે ઉત્તરથી દક્ષિણ. એટલે આપણે માની લઈએ, ધારો કે આ બાજુ એન અને આ બાજુ એસ છે. બરાબર. એન એટલે આ ઉત્તર દિશા થઈ ગઈ. બરાબર. અને આ થઈ ગઈ દક્ષિણ દિશા. બરાબર. આપણે અત્યારે ટેમ્પરરી એવું માની લઈએ છીએ. તો સ્ત્રી ઉત્તરથી દક્ષિણ તરફ એટલે તે આ બાજુ સાયકલ ચલાવે છે. બરાબર છે. એટલે આ નીચે તરફ જે વેગ છે વરસાદનો વેગ છે વીઆર, અને આ છે બાઇસિકલનો વેગ એટલે કે વીબી. હવે જો સ્ત્રી આ રીતે એટલે આપણી ડાબી જમણી પ્રમાણે વિચારીએ તો સ્ત્રી કઈ બાજુ સાયકલ ચલાવે છે? જમણી બાજુએ. બરાબર છે. તો એનો સાપેક્ષ વેગ કઈ બાજુ અનુભવાશે? તો એને સાપેક્ષ વેગ જે છે એ વરસાદનો જે સાપેક્ષ વેગ છે એ આ રીતે આમ ડાબી બાજુએ અનુભવાશે. એટલે આ થશે
માઇનસ વીબી. ટપી પડી કે ના પડી આની અંદર? કારણ કે જે બાજુ એ સાયકલ ચલાવશે એનાથી વિરુદ્ધ દિશામાં એને વેગ અનુભવાય. કોનો વેગ? તો કે વરસાદનો વેગ. બીજી રીતે સમજીએ તો સાયકલ આગળ ચાલતી હોય તો વરસાદનું ટીપું કઈ જગ્યાએ પડશે? એની પાછળ. એટલે અનુભવાતો વેગ પાછળની બાજુએ આવે. એટલે આ વખતે આનો આપણે પરિણામી સદિશ દોરી દઈએ તો અહીંથી આ રીતે આમ એનો પરિણામી સદિશ આવે. બરાબર છે? અહીંથી લઈને આ રીતે આમ એનો પરિણામી સદિશ આપણને મળે. ક્લિયર? હવે આ વખતે આપણે શું શોધવાનું કીધું છે? તો એવું શોધવાનું કીધું છે તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ. બરાબર છે? છત્રી કઈ દિશામાં એટલે સીધું સિમ્પલ આપણે એનો વેગ જ શોધવાનો છે. બરાબર છે? તો જે દિશામાં પરિણામી વેગ મળશે એ દિશામાં એણે છત્રી રાખવી જોઈએ કે નહીં? બરાબર છે? આ થોડું નજીક થતું હતું ને એટલે આપણે ભૂસી નાખ્યું. આ વરસાદનો વેગ થશે વીઆર અને આ એનો પરિણામી વેગ થશે વી કેપિટલ આર. બરાબર છે? ધારો કે આ ખૂણો છે ને થીટા માપનો છે એટલે એને આ દિશામાં છત્રી પકડી રાખવી પડે. ઉપર દોર્યું ને એ. બરાબર છે? તો આ વખતે થીટા માપના કોણે છત્રી પકડી રાખવી પડે. બરાબર છે? આપણે થોડી આ રીતે આ મોટી લાઈન દોરી નાખીએ. વીબીની નજીક થઈ જાય છે. આ નીચેનો આ ખૂણો થીટા છે તો ઉપરનો ભૂમિતિ પ્રમાણે આ ખૂણો પણ થીટા માપનો થઈ જશે. આ રીતે આમ થોડી આકૃતિ આપણે વ્યવસ્થિત કરવા માટે આ વીબી ભૂસી નાખીએ અત્યારે. એટલે હમણાં આકૃતિ વ્યવસ્થિત થઈ જશે. બરાબર છે? હવે આને આપણે હવે સમજો અહીંથી આગળ આ રીતે આમ આપણે વિચારીએ. બરાબર છે? તો આ ખૂણો થીટા થઈ ગયો. આ થઈ ગયો વીબી વેગ. બરાબર છે? ચલો હવે આગળ આપણે સમજવું હોય તો કઈ દિશામાં છત્રી પકડી રાખવી જોઈએ તો થીટા શોધવાનો છે. સિમ્પલ મળી જાય. ટેન થીટા લઈ લો તો ટેન થીટા બરાબર આવશે વીબી અપોન વીઆર આકૃતિની ભૂમિતિ પરથી. પરિણામી વેગ જો શોધવાનો હોય આપણે, બરાબર છે, જો કે રકમમાં કીધું નથી પણ આપણે શોધી કાઢીએ તો પરિણામે વેગ વી કેપિટલ આર બરાબર પાયથાગોરસ જ લાગુ પાડવાનું થાય કારણ કે કાટકોણ ત્રિકોણ બને છે. એટલે અહીં આગળ આવશે વીઆર સ્ક્વેર પ્લસ વીબી સ્ક્વેર. એટલે કે અહીં આગળ વીઆર બરાબર અંડર રૂટમાં વી સ્મોલ આર. વી સ્મોલ આર એટલે વરસાદનો વેગ. તો વરસાદનો વેગ વી સ્મોલ આર બરાબર શું આપ્યું છે આપણને? 30 મીટર પ્રતિ સેકન્ડ. 30નો વર્ગ કરો એટલે 900. વીબી એટલે એની સાયકલનો વેગ. તો સાયકલનો વેગ છે 10. 10નો વર્ગ કરો એટલે 100. તો વીઆર બરાબર વર્ગમૂળમાં 1000. વર્ગમૂળમાં 1000 એટલે 10√10 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર. એટલે આ આપણને એનો પરિણામી વેગ મળી ગયો. હવે આપણે એની દિશા એટલે એનો ખૂણો શોધી કાઢવાનો થશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત્રીને શિરોલંબ સાથે થીટા માપના કોણે પકડવી પડે છે. બરાબર છે? એટલે અહીં આગળ આપણે એનો ખૂણો શોધવાનો છે તો આવશે ટેન થીટા. ટેન થીટા બરાબર સામેની બાજુ વીબી ભાગ્યા પાસેની બાજુ એટલે કે વીઆર. વીબી બરાબર 10, વીઆર બરાબર 30. 0 0 ઉડાડી દો એટલે 1/3. હવે ટેન થીટા બરાબર 1/3 એટલે 0.3333. આના ઉપરથી આપણે થીટા શોધી કાઢવાનો થશે. બરાબર છે? એટલે થીટા છે ને લગભગ આપણને 18.5 ડિગ્રી મળશે લગભગ. બરાબર છે? એટલે આ ખૂણે છત્રી પકડી રાખવી પડે. એટલે લખવાનું છેલ્લે જવાબમાં કે આમ વરસાદથી બચવા માટે તેણીએ
શિરોલંબ દિશા સાથે 18.5 ડિગ્રીએ છત્રી પકડી રાખવી પડે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ દાખલો પૂરો કરીએ છીએ. બાય બાય.